સમાચારની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં કુસુમ્બા ફાઉન્ડેશન દ્વારા ભજન મંડળીની બહેનોને સંગીત સાધનો વિતરણ કાર્યક્રમ યોજાયો। પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને ભજન મંડળીની બહેનોને કીટ વિતરણ કર્યું। કાર્યક્રમમાં ઘાટલોડિયા વિધાનસભાના વિવિધ ભજન મંડળીની મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી। ઘાટલોડિયામાં વિધાનસભામાં સમાવિષ્ટ અંદાજે 218 ભજન મંડળીને સંગીતના સાધનો વિતરણ કરાયા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સંગીત સાધનો વિતરણ સમારોહ યોજાયો હતો। કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવી હોય તો આવા માતાજી જેવા, હીરાબા જેવા ને કુસુમ્બા જેવા। પણ આજે એક અનોખો કાર્યક્રમ છે। તમને બધાને ખબર હશે કે જ્યારે જ્યારે બધા ભેગા થતા હોઈએ આપણને એમ જ થાય કે એ કંઈક ઇલેક્શન હશે કાં તો કંઈક કામ હશે એટલે ભેગા થતા હોઈએ। પણ માનનીય અમિતભાઈએ એક નવી પરંપરા શરૂ કરી અને નવી પરંપરા એટલે જે માન્ય નરેન્દ્રભાઈએ વિરાસત અને વિકાસ, તો વિરાસત જાળવવા માટે માન્ય અમિતભાઈએ એમના બાના નામના ફાઉન્ડેશનમાંથી વિરાસત જળવાય કેવી રીતે, તો વિરાસત જાળવવા માટે આપ જે ભજન મંડળીમાં જે ભજન ગાઓ છો એ આપણી સંસ્કૃતિનું જતન થાય છે, બહુ મોટું જતન થાય છે સંસ્કૃતિનું, અને એના કારણે આપણે આગળ વધી રહ્યા છીએ। તમે જુઓ, તમને એમ લાગે કે આપણે તો ભજન મંડળીમાં જઈએ છીએ, ભજન કહીએ છીએ, એટલું નથી, એ તાકાત છે, ખૂબ મોટી તાકાત છે। તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરારી બાપુની કથામાં ધર્માંતરણને લઈને નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જનતાને ખ્રિસ્તી મિશનરી દ્વારા લોભ, લાલચ અને માયા બતાવી હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવાયા છે, જે મામલે સરકાર કડક કાર્યવાહી કરશે। જે વાતને હવે જિલ્લાના હિન્દુ સંગઠનોના હોદ્દેદારોએ પણ ટેકો આપ્યો છે અને ખ્રિસ્તી મિશનરી ચલાવતા લોકોને શોધી સરકાર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। એમને લોભ, લાલચ અને મોહ આપીને એમનું ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે। સેંકડો ગામોમાં મિશનરીઓના ઠેર ઠેર ચર્ચ બની ગયા છે। આ ચર્ચો દ્વારા, પાસ્ટરો દ્વારા અને ધર્મના પ્રચારકો દ્વારા હિન્દુ ધર્મની ઉપર ખૂબ ગંભીર હુમલો થઈ રહ્યો છે। હર્ષભાઈ સંઘવીએ જે મોરારી બાપુની કથામાં જે ક્રિશ્ચન મિશનરીઓ ચાલે છે અને મિશનરીઓ ચાલે તેની અંદર આપણા જે બોડી ભાડી જનતાઓ, જે આદિવાસી જનતાઓને જે લોભ લાલચ આપીને અને એ લોકોને જે ધર્મ પરિવર્તન કરાવે છે તે વિશે ઘણું એ સારું બોલ્યા છે અને તેના માટે ઘણો સપોર્ટ કરેલો છે। તેના માટે અમે હિન્દુ સંગઠન એ લોકોને આવકારીએ છીએ। ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે બોલાચાલી થઈ હતી। દસ્તાવેજને લઈને ખાતેદારો વચ્ચે બોલાચાલી થઈ। જમીન વેચાણ બાબતે બે પક્ષ સામસામે આવી ગયા। હું અંદર હતો મારી જોડે એમને ચપાચપી કરી, મને આમ કરી ખેંચી ગઈ, પેલો નટુભાઈ કરી એને મને ખેંચ્યો, નતું મારું મર્ડર કરી દે તો મને સવાલ નહીં, બરાબર? મને ખબર છે મારું મર્ડર કરી દેવાના છે અને મેં એમને કહ્યું મારું મર્ડર કરી દો, મને તો હતો ને એ રાજકીય વખતવાળા છે। જમીનનો જે ઇસ્યુઝ છે, જે ડખો છે, ઘણા સમયથી ચાલતો હોય અને જે સામેવાળી બી પાર્ટી છે એ હાલ આ જમીન ઉપર વાવતી હોય, એમને ખ્યાલ પડતા કે આ જમીનના જે દસ્તાવેજ થઈ રહ્યા છે એ બે ગાડી લઈને, સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર ગાડી લઈને આજે સબ રજિસ્ટ્રાર કચેરી આવેલા હતા અને આ દસ્તાવેજ ના થાય એના માટે તમામ પ્રયત્નો કરતા હતા। માહિતી લઈને એમને જે ફરિયાદ દાખલ કરવા માટે આવશે તો એ તમામ ફરિયાદ અમે લઈ લઈશું।